જય જીનેન્દ્ર. મંગલાચરણ કરી અને સ્વાનુભૂતિ દર્શનનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽस्मि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता. સ્વાનુભૂતિ દર્શન. પ્રથમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 490 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 283. અહીંયા 490માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે કે 6 મહિના પર્યંત કેવો અભ્યાસ કરવો કે જેથી આત્માની પ્રાપ્તિ થાય. 6 મહિના પર્યંત અભ્યાસ કરવાથી કે અનુભૂતિ થાય, આ જાતની વાત જે કરવામાં આવી છે તો એ કેવા અભ્યાસની વાત છે? શાસ્ત્ર અભ્યાસની વાત નથી. એ આખી વાત જે છે તે પરમાર્થે પોતાના સ્વરૂપના અભ્યાસની વાત છે. પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે 6 મહિના પર્યંત કેવો અભ્યાસ કરવો કે જેથી આત્માની પ્રાપ્તિ થાય. અને પૂજ્ય બેનશ્રીએ એનું સમાધાન આપ્યું છે. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે જ્ઞાયકને ઓળખીને પુરુષાર્થ કરવો. જ્ઞાયક પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એવા જ્ઞાયકને ઓળખીને પુરુષાર્થ કરવો. જ્ઞાયકનો વારંવાર વિચાર કરી નિર્ણય કરે કે આ જ્ઞાયક તો જુદો જ છે, તે કોઈની સાથે એકમેક થયો નથી. પોતે જ્ઞાયક ભગવાન આત્મા શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, તે કોઈની સાથે એકમેક થયો નથી. એ તો જુદો જ છે, બધાથી જુદો જ છે, જુદો જ રહ્યો છે. આત્મા તો શાશ્વત છે. આ શરીર જુદું અને આત્મા જુદો છે. શરીર સાથે જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે તે ભૂલ છે. શરીરમાં પોતાપણાની બુદ્ધિ છે તે ભૂલ છે. અંદર જે વિકલ્પોની આકુરતા થાય છે તે પણ નિજ સ્વભાવ નથી. વિકલ્પો ઉઠે છે એ કઈ આત્માનો સ્વભાવ નથી, મારો સ્વભાવ નથી. આત્મા શાંત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ છે. આનંદથી ભરેલો એ ચૈતન્ય રત્નાકર કોઈ જુદો જ છે. આ જગતની નિસારતા લાગે ને આત્માની મહિમા આવે તો વિભાવથી વિરક્ત થાય અને આત્માને ઓળખે. જ્યાં સુધી બહારમાં જગતમાં એને કંઈક સારરૂપ લાગે છે, ઉપયોગી લાગે છે, ત્યાં સુધી એ એમાં જ રોકાઈ રહેશે. પૂજ્ય બહેનશ્રી કહે છે કે ભલે શાસ્ત્ર અભ્યાસ દ્વારા નિર્ણય કર્યો હોય કે આત્મામાં આનંદ છે, આત્મા આનંદથી ભરેલો છે, ચૈતન્ય રત્નાકર છે,
બધી વાત છે, છતાં પણ સાથે એ વાત હોવી જોઈએ કે જગત છે તે નિસાર છે, જગતમાં કાંઈ સારભૂત નથી. એટલે આ જગતની નિસારતા લાગે અને આત્માની મહિમા આવે, બે વાત સાથે હોવી જોઈએ. તો વિભાવથી વિરક્ત થાય અને આત્માને ઓળખે. ત્યાં સુધી આત્માને ઓળખતો નથી. બહારમાં હિતની બુદ્ધિ પડી હોય ને ત્યાં સુધી શાસ્ત્ર અભ્યાસ કરે, પણ એ આત્માને સાચી રીતે ઓળખી અને એનો સ્વીકાર કરતો નથી. એટલે વિભાવમાં જે રહે છે શુભાશુભ ભાવમાં રહે છે, પણ એ શુભાશુભ ભાવ એ વિભાવ છે, એ વિભાવથી જુદો પડે, વિરક્ત થાય અને આત્માને ઓળખે, તેના દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે, આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે. ચિંતવનમાં એ બધું જ એને હોય અને નિર્ણય થાય કે આ આત્મા, આવો આત્મા તે હું. જ્ઞાન આનંદથી ભરેલો આત્મા કોઈ અપૂર્વ છે એવો એને નિર્ણય થાય અને તેનો નિર્ણય કરીને તેમજ તેમાં જે પલટતી પર્યાય છે તેનું શું સ્વરૂપ તે બધું નક્કી કરીને આત્મા તરફ જાય. ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન કરે. આ બધાથી જુદો વર્તમાન પર્યાય, એનાથી પણ પોતે જુદો, એમ ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન કરે. પુરુષાર્થ કરે તેને ક્યાંય ચેન પડે નહીં. આવો પુરુષાર્થ કરે એને પછી આત્મા સિવાય બીજે ક્યાંય ગમે નહીં. તેને એક જ લગ્ની હોય કે આત્મા કેમ મને પ્રાપ્ત થાય. આગળ કહે છે, આત્મા ઉપર દ્રષ્ટિ કરીને ક્ષણે ક્ષણે અવિચ્છિન્ન ધારાએ, વચ્ચે ખંડ ન પડે એ રીતે અવિચ્છિન્ન ધારાએ એ રીતે પુરુષાર્થ કરે તો 6 મહિનામાં આત્મપ્રાપ્તિ થયા વગર રહેતી નથી. તો 6 મહિનામાં આત્મપ્રાપ્તિ થાય જ. અવિચ્છિન્ન ધારાએ, બસ એ સિવાય બીજી વાત ન હોય. તેની પુરુષાર્થ ધારા દિવસ અને રાત નિરંતર ચાલ્યા કરે. તેનો પુરુષાર્થ એકદમ ઉગ્રપણે હોય અને તેમાં તેને તૂટ પડે નહીં એવી જાતનો અપૂર્વ પુરુષાર્થ કરે તો 6 મહિનામાં કાર્ય થયા વગર રહેતું નથી. 6 મહિનામાં કાર્ય થાય જ, એટલે કે અનુભૂતિ થાય જ. વારંવાર વિચારો ફેરવીને ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે. અનેક પ્રકારે ભેદ જ્ઞાન કરે. જ્યાં જ્યાં એને પોતાપણું લાગતું હોય, જ્યાં બહારમાં હિત બુદ્ધિ લાગતી હોય, એ બધાનો વિચાર કરે ને એ બધું પોતાથી જુદું ભિન્ન છે એમ વારે વારે ભેદ જ્ઞાન કરે. વારંવાર નિર્ણયની દ્રઢતા પૂર્વક એ બધાથી જુદો હું આ જ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાયક જ છું, આ જ છું, આ જ છું, મારું અસ્તિત્વ આ જ છે, બીજું કોઈ અસ્તિત્વ નથી, શરીરનું અસ્તિત્વ તે હું નથી, એવો બરાબર નિશ્ચય કરી વારંવાર ભેદ જ્ઞાનનો પ્રયાસ કરે તો કામ થાય. વારંવાર હું જુદો જ છું, વારંવાર હું જુદો છું, જુદો છું એમ પ્રયાસ કરે. નિરંતર દિવસ ને રાત તેને ક્યાંય શાંતિ ન થાય એવી રીતે ઉગ્રપણે પુરુષાર્થ કરે. બીજે ક્યાંય એને ગમે નહીં, શાંતિ ન થાય, માત્ર આત્મા જ, એને આત્મા જ જોઈએ, એની જ અનુભૂતિ કરવી છે એવો પુરુષાર્થ કરે. નિરંતર એક દિવસ વિચાર કરી લીધો, નિર્ણય કરી લીધો ને પછી પ્રયાસ છોડી દીધો, પુરુષાર્થ ન કરે એમ નહીં, પરંતુ વારંવાર તેનો પુરુષાર્થ ચાલુ જ રહે. પુરુષાર્થ મંદ પડે તો વારંવાર તીવ્ર કર્યા કરે. પુરુષાર્થની ધારાને મંદ ન પડવા દે. પુરુષાર્થ છૂટી ન જાય
એવી રીતે નિરંતર પુરુષાર્થ ચાલ્યા કરે. જાગતા સૂતા સ્વપ્નમાં પણ તેને એક જ લગ્ની હોય તથા આત્મા જુદો કેમ જણાય, આત્માની અનુભૂતિ કેમ થાય, એવી તેની ઉગ્ર ભાવના અને ઉગ્ર પુરુષાર્થ હોય તો 6 મહિનામાં આત્મપ્રાપ્તિ થયા વગર રહે નહીં. એટલે કે આત્મપ્રાપ્તિ જરૂર થાય જ. કોઈને એકદમ થાય તો જગન્ય અંતર્મુહૂર્તમાં થાય, નહીતર વધારેમાં વધારે 6 મહિના આચાર્ય દેવે કહ્યા છે. સમયસારમાં આચાર્ય ભગવાને વાત કરી છે ને કે એવો સાચો પુરુષાર્થ કર તો 6 મહિનામાં અનુભૂતિ થશે. આગળ કહે છે કે 6 મહિના સુધી એક ધારાએ પુરુષાર્થ કરે તો થાય. સમ્યક દર્શન થયા પછી તો સહજપણે સહજ ધારાએ ભેદ જ્ઞાન ચાલ્યા જ કરે છે. પણ તે પહેલા આત્મા ઉપર દ્રષ્ટિ અને ભેદ જ્ઞાનની ધારા તેને હોતી નથી. સમ્યક દર્શન થયા પછીની તો વાત જ આખી જુદી છે. પોતે જે છે એનો અનુભવ થયા પછીથી બીજું બધું પોતાથી જુદું જ લાગે છે. પછી જુદું પાડવું પડતું નથી. પોતે જે છે એ જ રહે છે, એની જ શ્રદ્ધા. એ સિવાય બીજી કોઈ શ્રદ્ધા પોતાને વિશે રહેતી જ નથી. એટલે સહજપણે સહજ ધારાએ ભેદ જ્ઞાન ચાલ્યા જ કરે છે. પણ તે પહેલા સમ્યક દર્શન પહેલા આત્મા ઉપર દ્રષ્ટિ અને ભેદ જ્ઞાનની ધારા તેને હોતી નથી. માટે વારંવાર પુરુષાર્થ કરે છે. પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, પહેલા અઘરું લાગે, પણ ઉગ્ર પુરુષાર્થ કરે તો થયા વગર રહેતું નથી. પુરુષાર્થ કરનારને વારંવાર તેની લગ્ની લાગી હોય તો અંતરમાંથી આત્મા જાગ્યા વગર રહેતો નથી, અનુભૂતિ થયા વગર રહેતી નથી. સાચી લગ્ની અને સાચી દિશામાં પુરુષાર્થથી આત્માની અનુભૂતિ થાય છે. અને એ વાત તો બધા જ મહાપુરુષોએ કહી છે. પૂજ્ય બેનશ્રી અહીંયા કહે છે કે પૂજ્ય ગુરુદેવે માર્ગ સ્પષ્ટ કર્યો છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. અનેક શાસ્ત્ર ઉપર પ્રવચનો આપ્યા, પણ એ બધા અધ્યાત્મથી ભરપૂર પ્રવચનો હતા. પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય એનો માર્ગ પૂજ્ય ગુરુદેવે સ્પષ્ટ કર્યો છે. પૂજ્ય ગુરુદેવનો એ પરમ ઉપકાર છે. તેમણે વસ્તુનું સ્વરૂપ ચારે બાજુથી સ્પષ્ટ કરીને બતાવ્યું છે. નિર્ણય કરવામાં કાંઈ મુશ્કેલી પડે તેમ નથી. આત્માનો નિર્ણય કરવામાં કાંઈ મુશ્કેલી પડે એમ નથી. પૂજ્ય ગુરુદેવે તો બધું સ્પષ્ટ કરીને બતાવ્યું છે. નિશ્ચય વ્યવહારની સંધિ ચારે બાજુથી સમજાવી છે. પૂજ્ય ગુરુદેવે તો બધું બરાબર સમજાવ્યું છે, પણ હવે કરવાનું તો પોતાને છે. આત્મ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાયકની રુચિ, પ્રયાસ, લગ્ની એ યથાશક્તિ કરે. તો એ રીતે આ 491 પ્રશ્નનું સમાધાન થયું. પૂજ્ય બેનશ્રી બહુ સ્પષ્ટતા કરી છે. 6 મહિનામાં કેવી રીતે થાય, કેમ કે આચાર્ય ભગવાને કહ્યું તો કેવી રીતે થાય, તો એની વાત પૂજ્ય બેનશ્રીએ બહુ સરસ સમજાવી છે. ખરેખર જીવ એવો નિર્ણય કરે, નિશ્ચય કરે કે ના મારે અનુભૂતિ કરવી જ છે, તો કેવી રીતે કરવી એ વાત અહીંયા બેનશ્રીએ બતાવી કે 6 મહિનામાં થાય એવી આ રીત છે. તો એ 491મો પ્રશ્ન એનું સમાધાન. હવે એના પછીનો પ્રશ્ન છે, આપ અમૃતના ભોજન જમો છો, અનુભવ કરો, તો અમને પણ તેનો સ્વાદ ચખાડો ને.
અમે પુરુષાર્થ ઘણો કરીએ છીએ તો પણ કાર્ય આવતું નથી. આપ અમૃતના ભોજન જમો છો, એટલે કે આપ તો આત્મામાં રહો છો, આત્મામાંથી આવતા આનંદનો અનુભવ કરો છો. તો અમોને પણ તેનો સ્વાદ ચખાડો ને, એટલે કે અમને પણ એવી અનુભૂતિ કરાવો ને. અમે પુરુષાર્થ ઘણો કરીએ છીએ તો પણ કાર્ય આવતું નથી, તો શું કરવું? પૂજ્ય બેનશ્રીએ સમાધાન આપ્યું છે કે પુરુષાર્થ કરવા છતાં માર્ગ મળે નહીં તેવું બને નહીં. સાચી દિશામાં પુરુષાર્થ થાય અને અનુભૂતિ ન થાય એમ બનતું નથી. પુરુષાર્થ કરતો નથી એટલે માર્ગ મળતો નથી, અથવા તો સાચી દિશામાં કરતો નથી, અથવા તો એવી તીવ્ર રુચિપૂર્વક કરતો નથી. એટલે કોઈક રીતે એ જેવું કારણ આપવું જોઈએ એવું કારણ આપતો નથી. પછી બેનશ્રી કહે છે કે કારણ આપે તો કાર્ય આવ્યા વગર રહેતું નથી. કારણ આપે તો કાર્ય આવ્યા વગર રહેતું નથી, એટલે અનુભૂતિ થાય જ. આગળ કહે છે કે પોતાની આળસને કારણે પોતાને માર્ગ મળતો નથી. પૂજ્ય ગુરુદેવ કહે છે કે કોઈનું કરતું નથી, કોઈના પરિણામ કરી દે, કરાવી દે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. અમે તમને અનુભૂતિ કરાવી દઈએ, અમે આનંદનો સ્વાદ લઈએ છીએ તો તમને એ સ્વાદ કરાવી દઈએ, એવી ક્યાં વાત જ છે? કોઈનું કરતું નથી, પોતે જ પુરુષાર્થ કરવાનો છે. ભગવાનની વાણીમાં ઉપદેશના ધોધ વહે છે. જેની વાણીમાં તો માર્ગની પ્રાપ્તિના ધોધ વહી રહ્યા છે. કેવી રીતે માર્ગ પ્રાપ્ત થાય? તેમાં 14 બ્રહ્માંડનું સ્વરૂપ આવે છે, તો પણ કરવાનું તો પોતાને જ રહે છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને દરેક સ્વતંત્ર પરિણમે છે. પોતાના દ્રવ્ય ગુણ પર્યાય સ્વતંત્ર છે અને બીજાના દ્રવ્ય ગુણ પર્યાય પણ સ્વતંત્ર છે. કોઈમાં બળતું નથી, મળતું નથી, કોઈના પરિણામ કરતું નથી. એટલે પોતાનો પુરુષાર્થ પણ પોતે જ સ્વતંત્ર રીતે કરે છે. પોતાની ભૂલથી પોતે રખડ્યો છે અને પોતાના પુરુષાર્થથી પોતે સાચો માર્ગ પામી શકે છે. પોતાની અનુભૂતિ પોતે જ કરી શકે છે. પોતાની અનુભૂતિ બીજો કોઈ કરાવી શકે નહીં. માર્ગ બતાવે પણ છેવટે માર્ગે ચાલવું તો એને જ પડે ને. બેનશ્રી કહે છે કે પોતાની અનુભૂતિ પોતે જ કરી શકે છે. ગુરુદેવે માર્ગ સ્પષ્ટ કરીને બતાવ્યો છે. તું અંદરમાં આત્મા છો, તેનું ભેદ જ્ઞાન કર, તેની દ્રષ્ટિ કર, તેની શ્રદ્ધા કર અને તારા જ્ઞાન દર્શનના ઉપયોગને આત્મા તરફ વાળી દે. એટલે ત્યાં જા. એનો અર્થ છે કે ત્યાં જા. શરીર જુદું ને આત્મા જુદો એમ નિશ્ચય કર, તથા અંદરથી યથાર્થપણે જુદો થવાનો પ્રયત્ન કર. અંદરથી યથાર્થપણે બીજા બધાથી જુદો થવાનો પ્રયત્ન કર, એવું ભેદ જ્ઞાન કર. માત્ર વિકલ્પ નહીં, આ વિકલ્પની જાળ ચાલે છે તેનાથી પણ તારો સ્વભાવ જુદો છે. તું પ્રયત્ન કર, તું સાચી દિશામાં પુરુષાર્થ કર. પ્રયત્ન કરવાથી કાર્ય થશે. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે પણ કરવાનું પોતાને છે, કોઈ કરી દેતું નથી. અનંતા તીર્થંકર થઈ ગયા, તે બધાએ માર્ગ બતાવ્યો છે અને બધાએ માર્ગ જે બતાવ્યો છે તે એક જ માર્ગ છે. અને બધા તીર્થંકરના વખતમાં ગણધર ભગવાને પણ જે રચના કરી એ રચનામાં પણ એ જ વાત આવી છે. માર્ગ કઈ જુદો નથી, બધાએ એ જ માર્ગ બતાવ્યો છે. અનાદિનો આ માર્ગ તો છે, આ તો રાજમાર્ગ છે.
એ માર્ગે ચાલીને અનંત જીવો સિદ્ધ થયા છે, પણ છતાંય એ માર્ગને જાણવાથી કઈ પ્રાપ્તિ થતી નથી, પરંતુ એ માર્ગે ચાલવાથી પ્રાપ્તિ થાય છે. એટલે પૂજ્ય બેન શ્રી કહે છે અહીંયા કે અનંતા તીર્થંકર થઈ ગયા તે બધાએ માર્ગ બતાવ્યો, પણ કોઈ કરી દેતું નથી. એને પોતે જ એ માર્ગે ચાલવું પડે, પુરુષાર્થ કરવો પડે. જો કોઈ કરી દે તો પોતે સ્વતંત્ર દ્રવ્ય ન રહે, પરાધીન થઈ જાય. મારા પરિણામ બીજો કોઈ કરે તો પછી હું પરાધીન કહેવાઉં. એટલે એમ વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ કોઈના પરિણામ કરતું નથી, કરાવતું નથી. પોતાના પરિણામ, સહાનુભૂતિના પરિણામ પણ પોતે જ કરવાના છે. પોતે સ્વતંત્ર છે, તે માટે સ્વતંત્ર છે. એને કોઈ પરાધીનતા નથી. જન્મ મરણ કરનારો પણ પોતે જ છે અને મોક્ષે જનારો પણ પોતે જ છે. બીજું કોઈ કરી દેતું નથી. બીજું શું કરે? બીજા કોઈ કાંઈ કરે નહીં. જે બીજા દ્રવ્ય છે એ પોતે પોતાનું પરિણમન કરે, બાકી અન્યના પરિણમન કરે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. નિજ નયનની આળસે રે મેં નિરખ્યા ન નયણે હરી. એટલે શું? કયા હરીને ન જોયા એને? નયનની આળસે કયા હરીને ન જોયા? પોતાના ભગવાન આત્માને ન જોયો. એમ કે છે નિજ નયનની આળસે રે મેં નિરખ્યા ન નયણે હરી. એટલે બીજા હરીની વાત નથી પ્રભુ. ભગવાન પોતાની પાસે જ છે, પોતે જ છે, પોતે જ ભગવાન છે. એને ઓળખ્યો નહીં, છતાં પોતાની આળસને કારણે તેને જોતો નથી. પોતે આંખ ખોલીને જોતો નથી ને સૂતો છે. એટલે કે એ તરફ એની દ્રષ્ટિ જ નથી. એ પ્રમાદમાં સૂતો છે. એ આશ્ચર્યની વાત છે. પોતે જ ભગવાન છે, પોતાને જોતો નથી. એ એનો પોતાનો ઊંધો પુરુષાર્થ છે અથવા તો પ્રમાદ છે. એટલે પોતે ભગવાન છે અને પોતાને જોતો નથી. એટલે પૂજ્ય બેનશ્રી કહે છે કે એ આશ્ચર્યની વાત છે. પુરુષાર્થ કરે તો મળ્યા વગર રહે નહીં. પુરુષાર્થ કરે તો આત્માની અનુભૂતિ થયા વગર રહે નહીં. એવો પુરુષાર્થ કરે તો થાય. કારણ આપે તો કાર્ય પ્રગટે. એવું કારણ આપે તો કાર્ય પ્રગટે. તો એ 492માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના અજ્ઞાનીને માટે લઈ શકાય, અને લઈ શકાય તો કેવી રીતે? શું પ્રશ્ન છે? ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના અજ્ઞાનીને માટે લઈ શકાય, અને લઈ શકાય તો કેવી રીતે? પૂજ્ય બેનશ્રી એનું સમાધાન આપ્યું છે. કહે છે કે પહેલા તેને પોતાની યોગ્યતા તૈયાર થાય છે. પહેલા તો પોતાની યોગ્યતા એ તૈયાર કરે. પહેલા તેને પોતાની યોગ્યતા તૈયાર થાય છે. તે યોગ્યતા કહેવાય તો વ્યવહાર. યોગ્યતા છે તો વ્યવહાર. બાકી શાશ્વત તો યોગ્યતા તો અંદર પડેલી જ છે. એટલે કે એનું સામર્થ્ય તો એવું છે જ. પણ અહીંયા બહારમાં જે યોગ્યતાની વાત કરી છે તો એ વ્યવહાર છે. તેને કાંઈ નિશ્ચય લાગુ ના પડે, છતાં પણ એવી એક જાતની યોગ્યતા તૈયાર થાય છે. જીવને આ માર્ગમાં આવે છે એને એક જાતની યોગ્યતા તૈયાર થાય છે. જેમ કે એ સાચા ખોટાનો નિર્ણય કરે, હિત અહિતનો વિવેક કરે, અને જે ખોટું પહેલાથી સ્વીકાર્યું છે એ બધાને એ છોડી દે, અને 7 વ્યસનોનો ત્યાગ કરે. આ બધી એક પ્રકારની યોગ્યતા છે. તો કે છે કે એક જાતની યોગ્યતા તૈયાર થાય છે. જેમ ગુરુદેવ કહે છે ને કે પહેલા દેશના લબ્ધિ થાય. ગુરુની વાણી સાંભળતા તેને અંતરમાં એમ થાય કે ગુરુ કંઈક જુદું જ તત્વ કહે છે. દેશના લબ્ધિમાં શું થાય? દેશના સાંભળી એ દેશના લબ્ધિ નથી. એ પ્રમાણે અંદરમાં કંઈક થવું જોઈએ ને. એટલે કે છે
કે ગુરુની વાણી સાંભળતા તેને અંતરમાં એમ થાય કે ગુરુ કાંઈક જુદું જ તત્વ કહે છે, અને જુદું છે એટલે એ અપૂર્વ છે એમ લાગવું જોઈએ. એવી કંઈક અપૂર્વતા ભાસી જાય છે, હૃદયને સ્પર્શી જાય અને એમ થાય કહું તો આ તો અપૂર્વ વાત છે, પહેલા ક્યારેય સાંભળવામાં નથી આવી. ભલે તે શુભ ભાવ છે, પણ તેની સાથે કંઈક ઊંડપ આવી જાય છે. આ વિકલ્પથી પણ કંઈક જુદું તત્વ ગુરુ કહેવા માંગે છે. શબ્દમાં કહ્યું, પણ જે એનો ભાવ છે તો કંઈક ઊંડો છે એમ અંદરમાં લાગવું જોઈએ. એવી તેને અપૂર્વતા ભાસી જાય તો તેને દેશનાલબ્ધિ પ્રથમ થાય, અથવા એવી જાતનું કોઈ અવગ્ર પકડ થઈ જાય કે આ બધાથી જુદું કોઈ આત્મતત્વ છે, એવું અવગ્ર યા અવાય ને ધારણા એ રીતે જ્ઞાન કરે છે ને, તો એવી જાતની અંતરમાંથી કોઈ ભાવના જાગી જાય છે. તેવી રીતે ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના જાગે છે. આ બધું દેખાય છે ને આ બધા વિકલ્પો આવે છે, ભલે ગમે તેવા ઊંચામાં ઊંચા શુભભાવ આવે છે, તો પણ અંદર આત્મા બધાથી જુદો છે. તે આત્મા અંદરમાં કંઈક અપૂર્વ વસ્તુ છે, એવી કંઈક અંતરમાંથી ભાવના સ્ફુરે, તે ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના છે. આવી ભાવના, આ આત્મતત્વ બધાથી જુદું છે, એવી અંદરમાંથી કંઈક સ્ફુરણા થવી જોઈએ, અને તે ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના છે. ઉદાહરણ આપી અને બેનશ્રી સમજાવે છે કે આવે છે ને કે તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. એના પ્રત્યે એવી પ્રીતિ ચિત્તમાં આવે અને એમાં જ પછી આગળ વધે છે, તો એ ભાવિ નિર્વાણ ભાજન છે. એટલે એના દ્વારા નિર્વાણ પ્રાપ્ત કરે છે. મંત્રી કહે છે કે ગુરુની વાણી સાંભળીને એમ થાય કે આ કંઈક અપૂર્વ છે. એ તેને ઉપરથી ન લાગે, પણ અંતરમાંથી લાગી જાય કે વાણીમાં આમ કહેવા માંગે છે, વિકલ્પોથી પણ જુદું કોઈ તત્વ કહેવા માંગે છે. ભલે એ તત્વ પકડાતું નથી, હજી એટલી એની પાત્રતા ન હોય તો એ તત્વ પકડાય નહીં, પરંતુ અંદરમાંથી એમ લાગી જાય કે વાણીમાં જે વાત આવે છે, ગુરુની વાણીમાં જે વાત આવી એ અપૂર્વ છે. ભલે એને બરાબર બધું પકડાય નહીં, પણ એમ તો લાગે કે આ વાત જુદી છે, અપૂર્વ છે. આ કાંઈ માત્ર વિકલ્પની વાત નથી, માત્ર માહિતી નથી, કાંઈક વિશેષ છે, એમ અંદરમાં લાગવું જોઈએ. શું કહે છે બેનશ્રી કે ગુરુની વાણી સાંભળીને એમ થાય કે આ કંઈક અપૂર્વ છે, એ તેને ઉપરથી ન લાગે, પણ અંતરમાંથી લાગી જાય કે વાણીમાં આમ કહેવા માંગે છે, વિકલ્પોથી પણ જુદું કોઈ તત્વ કહેવા માંગે છે. ભલે તે તત્વ પકડાતું નથી, પણ એવું એને વિકલ્પ છે તો પણ એવું ભાષ્યમાન થઈ જાય છે. એને પહેલા શરૂઆતમાં તો એ મનમાં વિકલ્પ સહિત એને સમજાય છે કે આ વાત કાંઈક અપૂર્વ છે, એમ એવું વિકલ્પ છે તો પણ એવું ભાષ્યમાન થઈ જાય છે. કોઈ વસ્તુની અપેક્ષા વગર એકલું નિરપેક્ષપણે એવી ભાવના સ્ફુરી જાય છે કે આ બધાથી જુદું કોઈ તત્વ અંદર છે. આ ચૈતન્યમાંથી ઉગેલી ભાવના છે. તેને ગુરુનો ઉપદેશ સાંભળવાનો વિકલ્પ આવે છે, છતાં પણ કોઈ જાતની અપેક્ષા વિના એને એવી ભાવના સ્ફુરે છે કે બધાથી રહિત એવું ચૈતન્ય તત્વ મને પ્રગટ થાવ. તો
તો તે પ્રગટ થયા વગર રહે જ નહીં. ભાવના એવી ઉગ્ર હોય તો પુરુષાર્થ પણ એવો થાય અને પછી એવી અનુભૂતિ થાય, એટલે કે એ તત્વ પ્રગટ થાય જ. આ ભાવનાની વાત કરી, અંદરમાંથી કેવી ભાવના આવવી જોઈએ એની વાત થઈ. તો એ 493માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે, જ્ઞેયોને જાણનાર એવો જ્ઞાયક હું છું એમ ખ્યાલમાં આવે છે, તો શું એ યોગ્ય છે? જે આવો કંઈક પુરુષાર્થ કરી રહ્યો છે એ પોતે પ્રશ્ન કરે છે કે જ્ઞેયોને જાણનાર એવો જ્ઞાયક હું છું એમ ખ્યાલમાં આવે છે, તો શું એ યોગ્ય છે? જાણનાર જ્ઞાયક હું છું એમ ખ્યાલમાં આવે છે, તો શું એ યોગ્ય છે? બરાબર છે, જાણનાર છે. અને કયા જ્ઞેયોને જાણે છે? એને તો હજી અનુભૂતિ નથી, એટલે પર જ્ઞેયોને જાણે છે, પણ એ જ્ઞાયક છે, જાણનાર છે, એવો તો નિર્ણય થાય છે ને. તો સારી વાત છે. પૂજ્ય બેનશ્રી સમાધાન આપે છે, એમાં વધારે સમાધાન કરતા વધારે માર્ગદર્શન આપે છે કે 12માં જે જ્ઞેયો જણાય છે તે હું નથી. જ્ઞેયો જણાય છે તે હું નથી, પણ એને જાણનાર જ્ઞાયક હું છું. 12માં જે જ્ઞેયો જણાય છે તે હું નથી, તેમજ અંદરમાં જે વિકલ્પની ઘટમાળ ચાલે છે તે પણ હું નથી. એટલે અંદરમાં વિકલ્પ એમ ચાલતા હોય કે હું આ બધા પર જ્ઞેયોને જાણું છું, તો એટલું કંઈ મારું સ્વરૂપ નથી, એ પણ વિકલ્પ છે. તેનો હું જાણનાર છું, જ્ઞાયક છું. અંદરમાં એક પછી એક જે વિકલ્પ આવે છે તે તો ચાલ્યા જાય છે. હું જાણનાર છું, જ્ઞાયક છું વગેરે આવે, વિકલ્પ આવે તો એ તો ચાલ્યા જાય છે. પણ પોતે જાણનારો રહે છે ને, એટલે કે છે કે પણ તેનો જાણનારો અંદરમાં હું પોતે છું, એના ઉપર વજન છે. પણ તેનો જાણનારો અંદરમાં હું પોતે છું, કેમ કે હું તો શાશ્વત છું. હું તો શાશ્વત છું. આ વિકલ્પો તો ક્ષણિક છે અને હું તો શાશ્વત છું, એક ક્ષણ પૂરતો નથી. તથા પરને જાણે તે હું નહીં. પછી બીજી વાત એ પણ હોવી જોઈએ, પરને જાણે તે હું નહીં, હું તો સ્વયં જાણનારો જ્ઞાયક છું. પરને જાણે તે હું નહીં એમ કેમ કહ્યું હશે બેનશ્રીએ? કેમ કે પર જ્ઞેયો એ પરમાર્થે એને કોઈ રીતે કાર્યકારી થતા નથી, એક વાત. અને બીજી વાત એ છે કે પર જ્ઞેયોને એ ઉપયોગ પૂર્વક જાણવા જાય તો એથી એને શું ફાયદો થાય? કોઈ લાભ થતો જ નથી. સાચો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે, એની દ્રષ્ટિ સ્વ તરફ છે, એટલે સ્વને જ જાણ્યા કરે છે. એટલે પર જે છે એ બધું તો જણાઈ જાય છે, એવો એને ભાવ હોવો જોઈએ. પરને જાણવું છે ને પરને જાણનારો હું ને એમ જો રાખશે તો સ્વ તરફ વળવું અઘરું પડશે. એટલે અહીંયા તો સીધું કહી દીધું કે પરને જાણે તે હું નહીં. તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, હરિયન ભગવાન, સર્વજ્ઞ પરમાત્મા પણ એ પરને જાણે છે ના? પર તો બધું પ્રતિબિંબિત થઈ જાય છે, જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ જાય છે. એટલે પરને જાણવું છે એવી તો કોઈ વાત છે જ નહીં. એટલે બેનશ્રી કહે છે કે પરને જાણનારો તે હું નહીં. પરને જાણે તે હું નહીં, હું તો સ્વયં જાણનારો જ્ઞાયક છું. પરને જાણનારો તે હું નહીં, હું જાણનારો સ્વયં જ્ઞાયક છું. આ જે જણાય છે તે હું નથી. જ્ઞાનની પર્યાયમાં જે જણાય છે તે હું નથી. આ 12માં બધું જણાય છે ને, હજી અનુભૂતિ નથી ત્યાં સુધી. તો કે આ જે જણાય છે તે હું નથી. હું તો જાણનારો તેનાથી જુદો છું, એટલે કે જ્ઞેયથી જુદો હું ભગવાન આત્મા જુદો છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું. આમ પહેલા અભ્યાસ કરે, વારંવાર આવો અભ્યાસ કરે, ત્યાર પછી દ્રષ્ટિ થાય. એટલે કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જવી જોઈએ, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રહેવી જોઈએ. પર્યાય એક પછી એક થાય, પરંતુ પર્યાય ઉપર દ્રષ્ટિ ન કરતા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થવી જોઈએ.
જે જાણનાર જ્ઞાયક હું એમ જે નક્કી કર્યું, નિર્ણય કર્યો, તો એના ઉપર દ્રષ્ટિ થવી જોઈએ કે હું તો જાણનારો જ્ઞાયક છું, તો જાણનારો જ્ઞાયક છું. તો એ 494 પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 495મો પ્રશ્ન છે. પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે જિજ્ઞાસુ દશામાં આવું થઈ શકે ખરું? એટલે કદાચ એ જેમણે 494મો પ્રશ્ન કર્યો છે એને જ ફરીથી પ્રશ્ન કર્યો છે કે જિજ્ઞાસુ દશામાં આવું થઈ શકે ખરું, અથવા તો ત્યાં બીજો કોઈ વ્યક્તિ બેઠો છે જેણે આ 494મો પ્રશ્નનું સમાધાન સાંભળ્યું, એને કદાચ પ્રશ્ન થતો હશે કે જિજ્ઞાસુ દશામાં આવું થઈ શકે ખરું? જિજ્ઞાસુ તું ક્યાં સુધી રહીશ? જિજ્ઞાસા કર્યા કરીશ તો કાંઈ વળવાનું નથી. નિર્ણય કરવો પડે ને, નિર્ણય કરીને આગળ વધાય છે. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે હું જ્ઞાયક છું એમ તો થઈ શકે છે, હું જ્ઞાયક છું એમ તો થઈ શકે છે. પહેલા વિચારો આવે છે, પછી યથાર્થ થાય છે. હું જ્ઞાયક છું એવું પહેલા વિકલ્પમાં વિચારોમાં હોય, અને પછી હું જ્ઞાયક છું એમ યથાર્થ નિર્ણય થઈ જાય. કેટલા વખત પછી યથાર્થ થાય, એટલે કે એવો યથાર્થ નિર્ણય થઈ જાય, તે પોતાની ઉપર છે, એટલે કે પોતાના પુરુષાર્થ ઉપર છે. ખરું યથાર્થપણું તો જ્યારે તેને ભેદ જ્ઞાન થાય ત્યારે જ કહેવાય. હું જ્ઞાયક છું એવું યથાર્થપણું ક્યારે થાય? ત્યારે એ બધાથી જુદો ભેદ જ્ઞાન કરે અને અનુભૂતિ કરે ત્યારે જ. તેની પહેલા જે છે તે તો ભાવના છે, ખરું નથી. જેમ કે જ્યારે પ્રકાશ પ્રગટે ત્યારે જ પ્રકાશ કહેવાય, અને જ્યાં સુધી અંધકાર છે ત્યાં સુધી અંધકાર જ કહેવાય. છતાં પોતે પ્રયત્ન કર્યા કરે છે, અભ્યાસ કરે છે, તેથી પ્રકાશ પ્રગટ થાય છે. આગળ કહે છે કે મારું ચૈતન્ય તત્વ મને ક્યારે પ્રગટ થશે એમ તેને રહ્યા કરવું જોઈએ. મારું ચૈતન્ય તત્વ મને ક્યારે પ્રગટ થશે એમ તેને રહ્યા કરવું જોઈએ. પણ તેને એમ ન થાય કે ઠીક, જ્યારે થાય તે ખરું, જ્યારે થવું હશે ત્યારે થશે, તો જ્યારે થાય ત્યારે ખરું, એમ ન થાય. એમ પ્રમાદ ન કરવો. ક્રમબદ્ધની વાત લઈ અને ઘણા લોકો એવા પ્રમાદ કરે કે તો જ્યારે થવાનું છે ત્યારે થશે, ક્રમબદ્ધમાં થશે, આવી રીતે વિચાર કરે તો એ પ્રમાદ છે. અને એ પ્રમાદે એને ખરેખર ક્રમબદ્ધમાં જ થઈ રહ્યું છે. જેને એવા પ્રમાદ થાય છે એને ક્રમબદ્ધમાં સમ્યક દર્શન થવાનું દૂર છે. ત્યારે જ એવા પ્રમાદ થાય ને, ત્યારે જ એવા વિકલ્પ આવે ને કે જ્યારે થવાનું હશે ત્યારે થશે. એટલે એ પ્રમાદ છે, એવો પ્રમાદ ન કરવો. જો એવા પ્રમાદ થતા હોય તો સમજી લેવું ક્રમબદ્ધમાં પોતાને હજી સમ્યક દર્શન ઘણું દૂર છે, નહીતર આવો પ્રમાદ થાય નહીં. વેન્ત્રી કહે છે કે મારે તો આ કાંઈ નથી જોઈતું, બીજું કાંઈ જોઈતું નથી. એક આત્મા જ જોઈએ છે એવી ભાવનાને તીવ્ર કરજે, ઉગ્ર કરજે. એવી ભાવનાને તીવ્ર કરજે, ઉગ્ર કરજે. છતાં કહે છે કે મૂંઝાઈશ નહીં, આકુરતા કરીશ નહીં. એ પ્રાપ્ત ન થાય તો આકુરતા કરવાની જરૂર નથી. ધીરજપૂર્વક પુરુષાર્થ કરવાનો છે કે આકુરતા કરીશ નહીં. તે એવી આકુરતા ન કરે કે જેથી મૂંઝવણ થાય. તું ધીરજ રાખજે, પણ તેમાં પ્રમાદ ન કરીશ. ધીરજ રાખવી એટલે પ્રમાદ કરવો એવો અર્થ નથી થતો. જ્યારે થવાનું હશે ત્યારે થશે. તું પુરુષાર્થ કરીશ ત્યારે થશે, અને જેટલી તારી પુરુષાર્થની મંદતા હશે તેટલી વાર લાગશે. પરંતુ તેમાં આકુરતા ન કરીશ કે કેમ વાર લાગે છે, એમ આકુરતા ન કરતો. સ્વભાવને પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે તે મળશે ત્યારે પ્રગટ થશે, પણ તે વિના નહીં પ્રગટે. માટે ધીરજ રાખજે.
માર્ગની શોધખોળ કરતા કરતા તે પ્રગટ થશે જ. પણ ધીરજ રાખજે, આકુતા ન કરીશ. ખોટા માર્ગે ચાલ્યો ન જતો. કોઈ એમ કે અમે તને આમ સમ્યક દર્શન કરાવી દઈએ તો ખોટા માર્ગે ચાલ્યો ન જતો. ધીરજ રાખજે અને સાચો માર્ગ પકડી રાખજે. તો એ 495માં પ્રશ્નનું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 495માં પ્રશ્ન સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાશિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે. જય જિનેન્દ્ર.